સારું થયું બેટા, તું એ ઘરથી અને તારા સાસુ સસરાથી અલગ રહેવા વેગી. કમસે કમ તું અલગ રહીને ખુશ તો છે. હારું હાલ બેટા, રાખું પછી વાત કરું. સાંભળ બેટા, જ્યારથી તારી બેન એના સાસુ સસરાથી અલગ રહેવા લાગી છે ને ત્યારથી એ કેટલી ખુશ છે. નહીતર ત્યાં તો એને હેરાન કરીને રાખી દીધી હતી એ લોકોએ. એ ક્યાં મરી ગઈ? ક્યારની બેઠી છું અહીંયા ચા પીવા માટે, હજી તે ચા ના આપ્યો મને. હા બા, લાવું છું. તારી માએ તને આવું જ શીખવાડ્યું છે કે હાહુને ટાઈમે ચાય નહીં આપવાનો? હવે હામું હું જોસ, જલ્દી ચા બનાવ. કિરણ, એક કામ કર, તું તારો સામાન પેક કરી લે. કેમ? તને અહીંયા સારું નથી લાગતું ને, એટલે આજથી આપણે અલગ ઘરમાં રહેશી. તું ગાંડો થઈ ગયો છો? તારી માથે તું અલગ રહીશ? હા મમ્મી, કેમ કે તમે છે ને કિરણને પસંદ નથી કરતા, અને મને એવું લાગે છે કે તમે છે ને કિરણ હારે નોકરાણી જેવો વર્તાવ કરો છો, એને મેણા માર્યા કરો છો. હવે એની ખુશી માટે હું આટલું તો કરી શકું છું ને. તો દીકરા, મારું શું થશે? અને આ ઉંમરમાં હું ક્યાં જઈશ? મારી કોણ ધ્યાન રાખશે બેટા? કેટલી અજીબ વાત છે નહીં મમ્મી? જ્યારે વાત દીકરીની આવે છે તો એ જ માં એવું ઈચ્છે છે કે મારી દીકરી અલગ રહે, અને જ્યારે વાત વહુની આવે છે ને ત્યારે એ જ માં એવું ઈચ્છે છે કે વહુ ક્યાંય ના જાય, બસ કામ કરે, સેવા કરે ને આ બધુંય ચૂપચાપ સહન કરતી રહે. મને તો એ જ નથી ખબર પડતી કે આપણા સમાજમાંથી આ દીકરી અને વહુનો ભેદભાવ ક્યારે જશે.